સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી। ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરીએ પોતાની ગ્રાન્ટમાંથી 3 તાલુકાના ગામોમાં બાકડા ફાળવવા બાબત પાણી પુરવઠા અંગે પ્રશ્નો કર્યા હતા। હિંમતનગર ધારાસભ્ય શ્રી બીડી ઝાલાએ તળાવ ઊંડા કરવા, નેશનલ હાઈવે, વૃક્ષારોપણ, હુડા કેનાલ બ્યુટિફિકેશન તેમજ સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગ કામગીરી કરવામાં આવી તે અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા, જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા। સંકલનના બીજા તબક્કામાં ચોમાસાની સ્થિતિને ધ્યાને લેતા કરવામાં આવતી કામગીરી અંગેના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક્ષક કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કેપી પાટીદાર, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના સહિત પ્રાંત અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।